કોરોનાનો કપરો કાળ અને અસ્તવ્યસ્ત થઈ ગયેલું માનવ જીવન અને આ બધાય વચ્ચે અટવાયેલું ભણતર. હવે કોરોનાના કેસ થોડા કાબુમાં છે અને સરકાર હવે ન્યૂ નોર્મલના નામે સ્કૂલો ખોલવા જઈ રહી છે, પરંતુ વાલીઓ હજુ પોતાના બાળકોને સ્કૂલમાં મૂકવા તૈયાર નથી. જોકે સરકારે એસઓપી મુજબ સ્કૂલ મરજિયાત રાખી છે અને ધોરણ 10 અને 12ના જે વર્ગો છે તે ખોલવાની વાત કરી છે, પરંતુ ધીરે ધીરે તમામ વર્ગો ખોલવાની તૈયારી થઈ રહી છે અને વાલીઓમાં હવે અસમંજસની સ્થિતિ છે, કારણ કે આ ઘડી રાજ્ય સરકાર વાલીઓ માટે કસોટીની છે અને આ કસોટી જિંદગીની છે. તો આજ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધર્મેશભાઈ પટેલ અને ભાવિનભાઈ વ્યાસ, બંને વાલી મંડળ સાથે જોડાયેલા છે અને સાથે સાથે સુરતથી વાલી મંડળના પ્રમુખ એવા ઉમેશ પંચાલા મારી સાથે જોડાયા છે. ત્રણેયનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌથી પહેલા ભાવિનભાઈ આપનાથી શરૂઆત કરીએ. સરકાર દ્વારા એ મામલે નિવેદન આપવામાં આવ્યું છે કે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવશે. આ પહેલા પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાના કેસીસ વધી ગયા હતા અને તે વખતે આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો, સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. આપની પ્રથમ પ્રતિક્રિયા આ મામલે. આ એક સકારાત્મક નિર્ણય છે સરકારનો અને ખૂબ જ જરૂરી અને ખૂબ જ અગત્યનો નિર્ણય છે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. અને આ નિર્ણયને ખરેખર આવકારવો જોઈએ, કારણ કે 10માની પરીક્ષા હવે હાથ વેત જ દૂર છે અને 12માની સાયન્સ અને કોમર્સ બે તમે જુઓ તો સાયન્સની અંદર પ્રેક્ટિકલ્સ અને પ્રેક્ટિકલ્સની એક્ઝામ્સ અને ત્યારબાદ બીજી પરીક્ષાઓ, એટલે એના માટે અત્યારે જે તાત્કાલિક શરૂ કરવાની સ્કૂલોની જે સરકારે નિવેદન આપ્યું છે અને વાત કરી છે એસઓપી પ્રમાણે, તે ખૂબ જ કારગર નીવડશે અને વિદ્યાર્થી એટલીસ્ટ 3 મહિના કે 4 મહિના, જે મે મહિનામાં પરીક્ષા લેવાની છે, તો એમને સંપૂર્ણ 5 મહિના મળશે કે જે પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે સ્કૂલમાં ભણી શકશે. પ્રત્યક્ષ રીતે ભણવામાં એક ફાયદો એ થાય છે કે એ સીધું સોલ્યુશન આવે છે. જ્યારે હાલ જે ઓનલાઈન પદ્ધતિ ચાલે છે અને ઓનલાઈન પદ્ધતિની અંદર આપણે છેલ્લા 10 મહિનાથી જોયું ઘણી બધી અડચણો આવે છે, ઘણી બધી મુસીબતો આવે છે, ક્યાંક નેટવર્કિંગ ઇસ્યુઝ આવે છે, ક્યાંક શાળા સંચાલકો દમદાટી કરે છે, ક્યાંક શાળા સંચાલકો પોતાની મનસ્વી રીતે કોઈક છોકરાને લે છે, નથી લેતા. આમાં ભણવાનાની કોઈ એક સ્તર જળવાતું નથી. આ એક વૈકલ્પિક વ્યવસ્થા હતી પણ એ બહુ સફળ નીવડી નથી અને ફક્ત પૈસા માટે જ આ સંચાલકોએ ચાલુ કરેલી. પણ હાલ જે શાળા ચાલુ કરવાનો એટલા માટે ચાલુ કરી હતી ને, કારણ કે તમને વિદ્યાર્થીઓનું ભાવિ કદાચ જોયું હતું કે વિદ્યાર્થીઓને ઓનલાઈન રીતે પણ ભણાવી શકાય છે અને કદાચ એક નવો વ્યાપ અત્યારે આ મામલામાં સામે આવ્યો છે કે આપણે જો ઓફલાઈન શાળાએ નથી જઈ શકતા તો ઓનલાઈન તો ભણી જ શકીએ છીએ. ચોક્કસપણે જી આપની પાસેથી જવાબ મેળવીશું તેનો. ધર્મેશભાઈ, આપની પ્રથમ પ્રતિક્રિયા સમગ્ર મામલે. જુઓ, હવે સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય કર્યા સિવાય બીજો કોઈ છૂટકો હતો નહીં, કારણ કે 10મું ધોરણ અને 12મું ધોરણ છે બંનેમાં આપણને ડિગ્રી મળતી, મતલબ એક સર્ટિફિકેટ મળતું હોય છે એક્ઝામ પછી. બીજા બધા ધોરણમાં એટલું મહત્વ હોય કે બંને બોર્ડ છે એટલે, અને યુજી પીજીમાં પણ છેલ્લા વર્ષ એમાં પણ આપણને ડિગ્રીનું મહત્વ હોય છે. એટલે સરકારે વચગાળાનો રસ્તો કર્યો કે ભાઈ જે લોકો ઇમ્પોર્ટન્ટ વર્ષમાં છે, એમના કરિયરના મહત્વના વર્ષ છે, એ વર્ષ એ લોકોનું ના બગડે એના માટે એને આપણે 3-4 મહિના જે પણ આપણને સમય મળ્યો છે એ, એટલે આ નિર્ણય કઈ બહુ વિચારવા લાયક કે બહુ આમાં એટલું બધું હતું નહીં. અત્યારે કોરોના થોડો આપણે જોઈએ છે કે કેસો ઘટતા જાય છે, તો એ પ્રમાણે સરકારે યોગ્ય નિર્ણય કર્યો છે. અને જે નાના ધોરણની વાત કરીએ પ્રાઇમરીમાં, તો પ્રાઇમરીમાં તો આમ પણ આપણે 1 થી 8 ધોરણમાં પ્રમોશન, માસ પ્રમોશન જેવું છે, એમાં તો નપાસ કરવાની સત્તા છે નહીં. એટલે જે કર્યું યોગ્ય છે. આમાં કઈ બહુ સરકારે વિચારવા જેવી કે એટલી બધી બહુ મેટર નહોતી, પરંતુ જે વિદ્યાર્થીઓ જવા માંગે છે એ લોકો જઈ શકે. એમાં સાથે સાથે જે લોકો નથી જવાના અથવા તો જેના વાલીઓ એગ્રી નથી એના માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેવું જોઈએ. એવું નહીં કે ભાઈ તમે ચાલુ કર્યો. અને એક વાલી મંડળ તરીકે એક બીજી વસ્તુ મને થોડી ખટકી કે સરકારે એવું કીધું છે કે વાલીઓ પોતે સંમતિ આપે કે ભાઈ અમારા બાળકો જાય તો અમને અમારી જવાબદારી. તો આ તો કેવી વાત થઈ કે સરકાર એક બાજુ ખોલવાનો નિર્ણય પોતે કરે છે અને જવાબદારી વાલી ઉપર ઢોળી નાખે છે, એટલે એ યોગ્ય ના કહેવાય. આમાં સંમતિ કે એનો કોઈ સવાલ જ નથી. સરકારે ખોલ્યું છે તો પછી જેને જેવું હોય છે એમાં લેટર આવા
વાલી પાસેથી આવા કોઈ લેટર નહીં. ખરેખર તો સરકારે જવાબદારી લેવી જોઈએ કે કંઈ પણ થશે એ તો અમારી જવાબદારી, અમે એમને સારવાર આપીશું ફ્રીમાં કે જે હોય. ચલો, શિક્ષણવિદ પાસેથી તેનો જવાબ મેળવી લઈએ. રાજકોટથી શિક્ષણવિદ એવા સિદ્ધરાજસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાયા છે. સર, આપનું પણ સ્વાગત છે. સિદ્ધરાજભાઈ, આપનું શું માનવું છે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આખરે એ યોગ્ય છે કે નહીં? યોગ્ય તો છે જ, કારણ કે જે બાળકો છે તેમના ભણતરનો સવાલ હતો. હવે સવાલ અહીંયા એ આવીને ઉભો રહી ગયો છે કે સરકાર દ્વારા વાલીઓ પાસેથી સંમતિ પણ માંગવામાં આવી રહી છે કે વાલીઓ જે વિદ્યાર્થીઓ જે છે તે શાળાએ જાય છે તો તે વાલીઓની પરમિશન સાથે આવશે. એમાં આપને એક સ્પષ્ટતા કરી દઉં. પહેલા તો સૌ પ્રથમ સંદેશ ચેનલને હું અભિનંદન દિલથી આપું છું. શિક્ષણ સાથે 25 વર્ષથી જોડાયેલો છું, પણ આ કોરોના કાળમાં સૌથી વધારે અસર શિક્ષણને થઈ છે. ત્યારે આપનો જે સવાલ છે એ બહુ યોગ્ય છે. વાલીને ચિંતા હોય, પણ શિક્ષક એ પણ એક વાલી છે, શાળા એ પણ એના એક ટ્રસ્ટી ને એ બધા વાલી છે. સરકારની જવાબદારી છે એ સાચી વસ્તુ છે, પણ વાલીએ ફક્ત એટલી સંમતિ આપવાની છે કે મારું બાળક આવશે અને શાળાએ આવશે. એટલે સરકાર જે છે એ જાણવા માંગે છે કે કેટલા ટકા આવશે. 73% આપણા સંદેશનો પણ સર્વે હતો કાલે, આપણા પ્રેસમાં હતું કે 73% વાલી હવે સહમત છે કે મોકલવા છે. હવે વાત કોની છે? તો સમાજ, વાલી, શિક્ષક, ટ્રસ્ટી અને બધા સંચાલકો, આ સંયુક્ત જવાબદારી છે. ફક્ત સરકાર કરશે એટલું જ નહીં, હું તમે સાથે મળીને કરવાની વાત છે અને કરવું જોઈએ. 10 મહિનાના તમે રિપોર્ટ જોવો, મનોવિજ્ઞાન ભવનના જે રિપોર્ટ જોવો, હવે બાળકો કંટાળ્યા છે. ઓનલાઈન કોઈ પણ હિસાબે શિક્ષણનો પર્યાય, શાળાનો પર્યાય બની શકે એવું નથી. સામાજિક દ્રષ્ટિએ નથી બની શકે એવું ને આર્થિક દ્રષ્ટિએ નથી બની શકે એવું. માટે શાળા ખોલવી જ જોઈએ. સાચી વસ્તુ છે કે બાળક જે છે એ બાળક સ્કૂલે મૂકતા વાલી એવું વિચારે, પણ હું એક વાલી છું અને શિક્ષક પણ છું, એટલે સમજી શકું કે વાલીની ચિંતા શું હોઈ શકે. અને સરકારે બધા જ પગલા લીધા છે. સેનેટાઈઝરની વ્યવસ્થા કરેલી છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે બેસાડવાના છે. બાજુનું જે આપણું આરોગ્ય કેન્દ્ર હોય એ ડોક્ટરના નંબરો પણ દર 2 દિવસે એમને આવવાનું છે. સ્કૂલ સેનેટાઈઝરિંગ કરવાની છે. એટલે હવે કોઈ, હું તો એમ કહું છું કે આપણે સાથે મળીને એવો પ્રયત્ન કરવાની જરૂર છે કે સ્કૂલ ચાલુ થાય અને નીચલા ધોરણની પણ ચાલુ થાય. સિદ્ધરાજભાઈ, સવાલ એ જ આવીને ઉભો રહી ગયો છે કે વાલીઓને કદાચ કોઈ બાબતે જે સંમતિ માંગવામાં આવી છે સરકાર દ્વારા, તેને લઈને ક્યાંક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. તેનું કારણ શું છે? ઉમેશભાઈ પાસેથી તેનો જવાબ મેળવીએ. ઉમેશભાઈ, આખરે વાલીઓ શા માટે આ બાબતથી શંકા અનુભવી રહ્યા છે કે સરકાર આ સંમતિ પત્ર માંગી રહ્યું છે તે ખોટું છે? નહીં, સ્વાભાવિક રીતે ખોટું છે, કારણ કે વાલીઓ એ પણ ચિંતિત હતા કે પોતાના બાળકોનું બોર્ડનું વર્ષ છે તો કંઈક ને કંઈક રીતે એમનું ભણતર શરૂ થાય. પરંતુ આ નિર્ણયની અંદર આપણે જોયું તો નવેમ્બરની અંદર પણ સરકારે નિર્ણયને ફેરવી તોડ્યો હતો. ત્યાંથી અત્યાર સુધી સરકાર પાસે 2 મહિના સુધીનો સમય હતો કે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, ને વાલીઓના પ્રશ્ન પણ વાજબી છે. આજે આપણે જોતા હોય તો બ્રિટન જેટલી મોટી કન્ટ્રીને લોકડાઉન કરવાનો સમય હોય, ત્રીજો સ્ટ્રેન શોધાતો હોય, તો વાલીઓ એટલું જ કહેવા માંગતા હતા સરકારને કે કઈ પણ રીતે વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે. તમે માત્ર સંમતિ પત્ર લખાવો છો તો શું કામ વાલીઓની જવાબદારી સમજો છો? એક વાલી એના બાળકને ઘરે ખૂબ જ જવાબદારીપૂર્વક રાખતા હોય છે, કોવિડના નિયમોનું પાલન કરાવતા હોય છે, પરંતુ જ્યારે ઘરથી શાળા તરફ જશે તો ત્યાં એ સ્કૂલના સ્ટાફ સાથે સંપર્કમાં આવશે. તો શું સરકારે એની માટે કોઈ પગલાની તૈયારી કરી છે કે સ્કૂલનો જે સ્ટાફ છે, એક સામાન્ય સિક્યુરિટી ગાર્ડથી લઈ સંચાલક સુધી, શિક્ષકો સુધી, એ લોકો ટેસ્ટ કરાવશે કે નહીં? રેપિડ ટેસ્ટમાં સામે પણ પ્રશ્નાચિહ્ન છે. તો શું એ લોકો એમનો જે ટેસ્ટ કરાવશે RT-PCR, તો એ ટેસ્ટનો ખર્ચો કોણ ચૂકવશે? સરકાર ચૂકવશે? દરેક સ્ટાફનો ખર્ચો કોણ લેશે? કોઈ વિદ્યાર્થી દૂર વિસ્તારથી આવતો હોય, ટ્રાન્સપોર્ટેશનથી આપણે જોયું હોય તો શહેરી વિસ્તારમાં યુઝ થતો હોય છે, તો ડ્રાઈવરના કનેક્શનમાં આવશે. ત્યાં એક વાનની અંદર 15 છોકરાઓ ભરતા હોય છે, તો શું ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે? એક ડ્રાઈવર ત્યાં મૂકીને જ્યારે સામાન્ય જીવનમાં જતો હોય તો કેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવશે? તો આ બધા પ્રશ્નો વાલીઓને મૂંઝવી રહ્યા છે. એટલે એક વાલી મંડળ તરીકે અમે સરકારને એ કહીએ છીએ કે સારો નિર્ણય છે, પરંતુ અધૂરો નિર્ણય છે. કંઈક ને કંઈક રીતે સરકારે જે સંચાલકો ને
એક તરફ છાવરતી હોય એવો નિર્ણય કરી દીધો છે. એટલે ઉમેશભાઈ, આપના મતે સોલ્યુશન શું છે? કારણ કે દેખો, એ બાબત આપણે જાણીએ છીએ કે કોરોના હવે નજીકના સમયમાં આપણાથી દૂર નથી જવાનો. સરકાર દ્વારા એવું પણ કહી દેવામાં આવ્યું છે કે કોરોના સાથે જીવવાની આપણે આદત પાડી દેવી પડશે. તેવામાં આપના મતે હવે આનું સોલ્યુશન શું લાગી રહ્યું છે, જો આ બધી બાબતો, આ બધા તર્ક જો અત્યારે આપ લગાવી રહ્યા છો ત્યારે? એક સામાન્ય સોલ્યુશન છે કે જ્યારે કોઈ પણ સંચાલક એક વાલીને ફી માટે SMS કરતા હોય, વારંવાર એક વીકની અંદર કન્ટિન્યુ કોલ કરતા હોય, તો શું કોઈ શાળા વાલીઓ પાસેથી અભિપ્રાય ના લઈ શકે કે અમારે શાળા શરૂ કરવી છે તો અમે શું કરીએ, અમારી શાળાની અંદર શું ફેરફાર જરૂરી છે, તમને કયો ડર સતાવી રહ્યો છે, શું આ કોઈ શાળા ન કરી શકે? સર, this is clear platform. તમે અહીંયા જણાવી શકો છો, વાલી મંડળના પ્રમુખ છો સુરતના, તો અહીંયા એ બાબત જણાવી શકો છો કે આપ શું માંગી રહ્યા છો? આખરે શાળાઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને સરકારે શું ધ્યાન રાખવું જોઈએ? અમારી સિમ્પલ માંગ છે અર્પિતભાઈ, હા, સરકારે કંઈક ને કંઈક રીતે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ. આ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે પંજાબે નિર્ણય લીધો, રાજસ્થાને નિર્ણય લીધો, મહારાષ્ટ્ર નિર્ણય લીધો, કેરળ લીધો, તો એક સરકારે નિર્ણય લેવો પડે એવું લાગી રહ્યું છે. આની અંદર સરકારે શું કર્યું? નહીં, ઉમેશભાઈ, આ પહેલા પણ સરકારે નિર્ણય લીધો જ હતો, પરંતુ કોરોનાનો વ્યાપ વધ્યો હતો, તેના માટે એ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો. સરકાર વિદ્યાર્થીઓની પણ ચિંતા કરે છે, સરકાર વાલીઓની પણ ચિંતા કરે છે, પરંતુ એક જ બાજુએ જોવું એ યોગ્ય નથી. ચલો ઠીક છે, આપની પાસેથી જવાબ મેળવીએ છીએ. ભાવિનભાઈ, આપનું શું માનવું છે આ સમગ્ર મામલે? સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે અને વાલી મંડળ તરફથી હવે જે અલગ અલગ તર્ક ઉભા કરવામાં આવી રહ્યા છે, તો તર્ક પ્રમાણે તેઓ પણ પોતાના વિદ્યાર્થીઓનું અને બાળકોનું સારું જ ઈચ્છી રહ્યા છે, પરંતુ જે તર્ક સામે આવી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? એક વ્યવસ્થા હોય છે, એ વ્યવસ્થા અત્યારે એક મહામારીમાં ખોરવાઈ ગઈ છે. એ જ્યારે મહામારીમાં કોઈ વ્યવસ્થા ખોરવાઈ જાય ત્યારે સંયુક્ત જવાબદારી બધાની થાય છે, સરકારની, વાલીની, સંચાલકોની, શિક્ષણવિદોની તથા સમગ્ર જે આ એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે તમામે તમામ. જેમ ઉમેશભાઈએ કીધું કે રિક્ષા ચાલક છે કે વાહન ચાલક છે કે જાતે મૂકવા જાય છે વાલી, તો આ સમગ્ર લોકોની એક સંયુક્ત જવાબદારી થાય છે. પ્લસ બીજી એક અગત્યની વાત અહીંયા એ કહેવાની કે જ્યારે છોકરો બોર્ડની એક્ઝામ આપતો હોય છે ત્યારે એ 16 વર્ષનો થયો હોય છે, એટલે નિયરલી હી ઇઝ અ મેચ્યોર્ડ પર્સન, અને છેલ્લા 10 મહિનાના ગાળામાં આપણે અને આપણા બાળકો, એ પછી 5 વર્ષનું હોય ને તો એને પણ એ અત્યારે સમજ આવી ગઈ છે કે ભાઈ માસ્ક પહેરવું ફરજિયાત છે, સેનેટાઈઝ કરવું ફરજિયાત છે, તથા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, દૂર રહેવું એ બહુ જ ખૂબ જ જરૂરી છે. એટલે હવે એ સમજ આજથી 5 મહિના પહેલા જો કદાચ આ નિર્ણય લીધો હોત તો અમારો વિરોધ હતો અને અમે વાત કરતા હતા કે ભાઈ આ ના થવું જોઈએ, પણ અત્યારના સમયગાળાની અંદર વાલીઓએ પણ એક સ્ટેપ આગળ આવવું પડશે, વિદ્યાર્થીઓએ પણ એક સ્ટેપ આગળ આવવું પડશે, એ જ રીતે સરકારે પણ અને સંચાલકોએ પણ ખુલ્લા દિલથી બહાર આવીને કહેવું પડશે કે તમે ચિંતા ના કરતા, અમે સ્કૂલમાં તમારા બાળકને 6 કલાક રાખીએ છીએ, અમે બીજી મધર છીએ, એટલે તમે ચિંતા ના કરતા. જેમ સરકારે અમને સોંપ્યું છે, એક SOP બહાર પાડ્યું છે, એ જ રીતે તમારી ચિંતા પણ જાયજ છે, અને વાલીઓએ પણ એટલો જ વિશ્વાસ આ ત્રણેય પરિસ્થિતિમાં રાખવો પડશે. જો આ નહીં રહે તો ક્યાંક ને ક્યાંક મન દુઃખ રહેશે જ કોકને ને કોકને. ખૂબ સાચી વાત કહી, કારણ કે મારી બી 6 વર્ષની બેબી છે, પરંતુ અમે જ્યારે પણ હવે ક્યાંક બહાર નીકળીએ છીએ તો સૌથી પહેલા માસ્કનું એ યાદ કરાવે છે કે પપ્પા માસ્ક હવે ફરજિયાત છે. તો 6 વર્ષ કે 5 વર્ષના બેબીને બી જો આ વાતની ખબર પડતી હોય તો ઓબ્વિયસલી જે 10મા અને 12માના છોકરાઓ છે તે તો કોરોનાની ગાઈડલાઈનને સંપૂર્ણપણે સમજી ગયા હશે. ધર્મેશભાઈ, આપનું શું માનવું છે? હવે સંચાલકો કંઈક કહી રહ્યા છે, વાલી મંડળનો તર્ક કંઈક અલગ છે, આ તમામમાં સોલ્યુશન કઈ રીતે નીકળશે? જુઓ, સૌથી પહેલા આજ દિન સુધીમાં સરકારના વાલી તરફ જે પણ નિર્ણયો છે એનાથી વાલી મંડળ હંમેશા નાખુશ રહ્યું છે. સરકારે વાલીઓમાં જે વિશ્વાસ જગાવવાનો હોય એ વિશ્વાસ નથી જગાવી શકી. એના કારણે સરકાર ઉપર વાલીઓને વિશ્વાસ નથી, કારણ કે સરકાર તો શું એમને નિર્ણય કરી નાખ્યો, પરંતુ ધારો કે આપણે ઘણીવાર સમાચાર મેળવ્યા છે કે કોઈ જગ્યાએ સ્કૂલ ચાલુ થઈને એક સ્કૂલમાં એક સાથે 50 જણા, 100 વિદ્યાર્થી, શિક્ષકો સાથે બધાને કોરોના સંક્રમિત થઈ ગયો. એટલે જો કોરોના થઈ શકે છે એમાં આપણને કોઈ ના નથી, થઈ શકે છે, પરંતુ એ થયા પછીની જે ટ્રીટમેન્ટ આપણા ત્યાં જે પ્રમાણે સરકારી હોસ્પિટલોની જે વ્યવસ્થાઓ છે આપણે એની ઉપર વિશ્વાસ નથી રાખી શકતા. પ્રાઇવેટમાં આપણે જે આપણને ખબર છે કે 3-3, 4-4 લાખ રૂપિયાના બિલો બન્યા છે. એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વાસ હોવો જોઈએ વાલીને સંચાલકો અને સરકાર તરફથી, એ સંપાદન કરવામાં સંચાલકો અને સરકાર નિષ્ફળ ગઈ છે. વાલી તો પોતે મૂકી દે, પણ વાલીને વિશ્વાસ, મારું બાળક છે, આજે હું મારા બાળકને સ્કૂલમાં મોકલું તો મને વિશ્વાસ આવે ત્યારે હું મોકલીશ. એટલે મોટી ઉંમરના બાળકો છે એ મેન્ટેન કરી લેશે, આપણને એવો વિશ્વાસ છે, એની ના નથી. પરંતુ સરકારે જે આ આખું વર્ષ મળ્યું, સરકારને આખું વર્ષ મળ્યું છે, એ વર્ષ દરમિયાન વાલીઓ તરફથી એક પણ સારો નિર્ણય સરકાર તરફથી કોરોના કાળમાં નથી થયો.
એ ફીનો મુદ્દો હોય શાળાઓ બંધ કે રાખવી એ સારો નિર્ણય ના, નથી આપના મતે? એ નિર્ણય સારો છે, હા. પરંતુ એ નિર્ણય દરમિયાન બાળકોનું ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરવા શાળા સંચાલકોને 25% ફીમાં આપી એના સિવાય શું રસ્તો હા. હતો તમે કહો? એ તો કરવાનું જ હતું. ઓનલાઈન શિક્ષણ તો તમે સમજો, ઓનલાઈન શિક્ષણ આપ્યું તો એમાં ઓનલાઈન શિક્ષણના અભ્યાસ રૂપિયા કેટલા બગડશે, લીધા? અભ્યાસ એટલે બગડશે તેની સાહેબ, ચિંતા ઓનલાઈન શિક્ષણ સરકારે તો- કરી. ઓનલાઈન શિક્ષણ તો એ લોકો એટલા માટે આપ્યું કે એ લોકો ફી માંગી શકે. બાકી કયો સંચાલક મફતમાં ભણાવે છે? કોરોના કાળમાં કયો સંચાલક એવો છે 5, 7, 10 આપણી સામે ઉદાહરણો, પણ 95% સંચાલકોએ માતબર ફી લીધી છે અને ભણવામાં ફક્ત ઓનલાઈન શિક્ષણ. હવે તમને જે ખર્ચો થાય છે 100%, તમારો ખર્ચો 25%, 50% થયો, તો 75% ફી કયા સંચાલકે કીધું કે ભાઈ મને તો ખર્ચો ઓછો થાય છે, ચલો મારે ફી વાલીઓની કોરોના કાળમાં માનવતાવાદી આપણે ઉદાહરણ આપીએ તો કયા સંચાલકે કીધું? ગણે કાઢે છે, એમનું અમે અભિવાદન કરીએ છીએ અને વંદન કરીએ છીએ, પણ મોટા ભાગના સંચાલકે ઉલટાનું એમ કીધું છે, એમના શિક્ષકોનો પગાર કાપ્યો છે અને વાલીઓને ધમકી આપી છે કે તમે પૈસા નહીં આપો, ફી નહીં ભરો, તમારા બાળક એવા ગુજરાતમાં હજારો ઉદાહરણ હશે કે સંચાલકોએ બાળકોનું ભણતર બગાડ્યું હશે માત્ર ફીના કારણે. એટલે આ વિશ્વાસ જે છે, આ વિશ્વાસ નથી રહ્યો વાલીઓને, ખાસ કરીને ખાનગી શાળાની વાત કરું ચલો છું. ઠીક છે, સિદ્ધરાજસિંહ હા. પાસેથી પણ આમનો જવાબ મેળવીશું કે જે શાળા સંચાલકો છે અને વાલીઓ વચ્ચે જે સમન્વય સધાવવું જોઈએ તે કદાચ નથી સધાયું, તે એક મામલો અત્યારે સામે આવ્યો છે, તે વિશે પણ ચર્ચા કરીશું. વેલકમ બેક. આ ચર્ચાને આગળ વધારીએ. રાજકોટથી વધુ એક વાલી મંડળના સભ્ય ચિંતક ઠક્કર પણ અમારી સાથે જોડાયા છે આ ચર્ચાને વધુ આગળ વધારવા માટે. વડોદરાથી જોડાયા છે. ચિંતકભાઈ, આપનું પણ સ્વાગત છે. ચિંતકભાઈ, બધાને સવાલ તો પૂછાઈ ગયો છે, આપની પાસેથી પણ પ્રતિક્રિયા લેવી છે કે સરકારના નિર્ણયથી શું આપ ખુશ છો કે નહીં? ના, બિલકુલ ખુશ નથી અમે લોકો, કારણ કે અત્યારે જે રીતે ડિક્લેર કર્યું છે, આની પહેલા પણ ડિક્લેર કર્યું હતું, અને પછી જે કોઈને ઇન્વોલ્વ કર્યા વગર અને કોઈની ઓપિનિયન લીધા વગર વાલીઓનું કે પેરેન્ટ્સનું કોઈનું બી જે રીતે ડિસિઝન લઈ લેવામાં આવે છે, તો અને પાછું એમાં ઓપ્શન બી રાખવામાં આવે છે કે તમારે ફરજિયાત નથી તમારા વાલીઓનું સહકાર સંમતિથી તમારે મોકલવાના, તો વાલીઓને જો ઓપ્શન આપવાનું છે તો જ્યારે ડિસિઝન લેતી વખતે તમે વાલીને પૂછીને કેમ ડિસિઝન નથી લેતા? એટલે એ ટાઈમમાં મારો સખત વિરોધ છે કે જ્યારે કોઈ એસઓપી જે છે સામાન્ય પ્રજાને ખબર નથી, એ લોકો કેવી રીતે કરવાનું. સર, પણ એ એસઓપી તો કેન્દ્ર સરકારે નક્કી કરી છે ને, રાજ્ય સરકાર નથી નક્કી કરતી એસઓપી. એ એસઓપી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જે એસઓપી ને રાજ્ય સરકાર ફોલો કરી રહી છે. અને જે વાત વાલી મંડળ, અલગ અલગ વાલી મંડળ જે કરી રહ્યું છે કે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, કઈ બાબતે વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ તેની પણ થોડી સ્પષ્ટતા કરશો સર? એટલે વાલીઓને વિશ્વાસમાં લેવાની વાત એવી છે કે વાલીને બેઝિકલી તમે પહેલા તો એજ્યુકેટ કરો કે તમારે જે છે આ સોશિયલ ડિસ્ટન્સ ફોલો કરવાનું છે, તમારે આ રીતે ક્લાસમાં આટલા બાળકો રહેશે, આ રેશિયો રહેશે પેરેન્ટ ટીચરનો. એ તો ઓલરેડી ક્લિયર છે સર, એ તો ઓલરેડી ક્લિયર છે. એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે, સેનેટાઇઝ કરવામાં આવશે શાળાને, સેનેટાઇઝરની પણ વ્યવસ્થા હશે, થર્મલ ગનથી ચેકિંગ થશે, આ બધું એસઓપીમાં મેન્શન છે જ ઓલરેડી. સાહેબ, એ જ કહું છું, એસઓપીમાં લખેલું છે, તો વાલીઓને કોન્ફિડન્સમાં લઈને એ લોકોને ત્યાં આગળ વાલીઓને બોલાવવાની પરમિશન આપે, એ લોકોને બતાવી દો કે આવી રીતે છે, તો વધારે વાલીઓ જોડાશે. પણ એક તરફો આ તો કહી દીધું છે કે તમારી ચોઈસ છે, અને વાલીઓને કોન્ફિડન્સમાં નહીં લે તો બાળકોને કેવી રીતે વિશ્વાસ આવશે? ચલો ઠીક છે. સિદ્ધરાજભાઈ, આપણે બ્રેક પહેલા જે સવાલનો જવાબ આપની પાસેથી મેળવવાનો હતો કે વાલીઓ અને સંચાલકો વચ્ચે સમન્વય નથી સધાર્યું, કદાચ આ તકલીફ તેના કારણે થઈ રહી છે. એક તરફ શાળા સંચાલકો કદાચ પોતાના જે ખર્ચ છે તે બચાવવા માટે એ બાબતની સ્પષ્ટતા નથી કરતા કે કોરોના જો થશે તો ટેસ્ટ કોણ કરશે, સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે, આ બધી જે બાબત છે તેને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. એ વિશે આપનું શું કહેવું છે? મારો હિસાબ એવું છે કે તમે જે સ્કૂલમાં જે બી એ લોકોએ કીધું કે આ પ્રશ્ન જે ફક્ત છે એ સેલ્ફ ફાઇનાન્સ નો છે, કે સેલ્ફ ફાઇનાન્સ શાળાવાળા છે એ જે વાલીને લૂંટી રહ્યા છે. મારા શબ્દોમાં તો હું એમ કહું, પણ 5-10% એવા હશે સેવાભાવી, એનો આપણે વંદન કરીએ, પણ મોટા ભાગની સંસ્થાઓ જે સેલ્ફ ફાઇનાન્સ છે એ વાલીઓને લૂંટી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ઓનલાઈન કરવાની ફી એ લે છે, પણ એનું ચાર્જિંગ છે એ વાલીઓએ ભોગવવાનું. તો ફક્ત એટલું જ નહીં, શિક્ષકોના પગાર એ આપતા નથી,
પગાર ફક્ત 50,000 માં સહી કરાવે છે, આપે છે 10,000, 40,000 ઇન્કમ ટેક્સ બતાવવા વ્હાઇટ કરવા વાળા કરે છે. આ બધું એક સ્થાને રાખીએ તોય વાલીના મનમાં એક સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ પ્રત્યે પણ મારી તો એક વિનંતી છે કે હવે સરકારી શાળાઓ જે છે એ ખૂબ સારી છે, કેપેબલ છે, ખૂબ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને શિક્ષકો પણ હવે પહેલાની જેમ નથી કે આયારામ ગયારામ. કોઈ પણ સરકારી શાળાનું રિઝલ્ટ 30% આવે તો એના શિક્ષકની બદલી કરી દેવામાં આવે છે, એનો ઇજાફો અટકાવવામાં આવે છે. હું તો એમ વાલીને કહું છું કે વાલી દરેક વાલીએ સેલ્ફ ફાઇનાન્સ માંથી એક વખત સામૂહિક એક પણ એડમિશન ન રહેવું. એની તો ચર્ચા કરીશું સિદ્ધરાજભાઈ, પરંતુ એકવાર પહેલા શાળાઓ શરૂ તો થાય. ચોક્કસપણે આપ જે વાત કરી રહ્યા છો ખૂબ સારી વાત કરી રહ્યા છો, પરંતુ તેના માટે એકવાર શાળાઓ શરૂ તો થાય. સવાલ મારો એ હતો કે શાળા સંચાલકોને જે વાલીઓ છે તેમના વચ્ચે સમન્વય સધાય નથી રહ્યો. ઉમેશભાઈ, આપનું શું કહેવું છે આ સમગ્ર મામલે? હવે જે સમન્વય સધાવવું જોઈએ વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે એ નથી સધાઈ રહ્યું. સાચી વાત છે. એક સ્પષ્ટતા હું કરવા માંગુ છું કે અમે નિર્ણયનો વિરોધ નથી કરી રહ્યા. અમે નિર્ણયને એ રીતના કરી રહ્યા છે કે કંઈક અધૂરો નિર્ણય છે. કારણ કે જ્યાં સુધી આ અમે પ્રૂવ કર્યું છે, એક પોલ મૂક્યો છે વાલીઓ વચ્ચે, અમારા જે સોશિયલ મીડિયા છે એની અંદરથી આ રિવ્યુ લઈને અમે તમને કહી રહ્યા છીએ કે વાલીઓ હજી પણ વિશ્વાસમાં નથી. અને એનું કારણ છે તમે જે એસઓપી કીધી, કેન્દ્ર સરકારે એસઓપી નક્કી કરી, તો શું એસઓપી દરેક વાલીઓ સુધી પહોંચી છે? 56 પાનાની એસઓપી છે, કોઈ વાલીઓ સુધી પહોંચી નથી. વાલીઓને હકીકતની અંદર ખબર જ નથી કે એસઓપી ની અંદર શું છે. વાલીઓને એટલું જ કહી દેવામાં આવે છે કે 11 તારીખે કે તમારે શાળા શરૂ કરી દેવાની, મોકલી દેવાના છે. તો આપણી પાસે યોગ્ય સમય હોય તો શું કામ એ વ્યવસ્થા ઊભી કરવામાં ના આવે? અમારું કહેવાનો મતલબ એ જ છે કે યોગ્ય વ્યવસ્થા કરી વાલીઓ સાથે વિશ્વાસમાં લઈ અને બાદમાં જો નિર્ણય લેવામાં આવે તો આ જ બાળકોનું ભવિષ્ય બચી શકે. હવે થશે શું? 11 તારીખે શાળા શરૂ કરશો, તમે 14 તારીખનો નિર્ણય એવો જાહેર કરો છો કે ઉત્તરાયણે 5 વ્યક્તિ ભેગા ના થાય. 14-15 તારીખે તમે કોરોના વેક્સિન લોન્ચ કરો છો. તો આ બધું કઈ રીતના પ્લાનિંગ થાય છે? એ ખુદ પ્રશ્ન જ થાય છે સરકાર ઉપર કે તમે એક સાઈડ 5 વ્યક્તિ ભેગા થવાની ના પાડો છો ઉત્તરાયણમાં. હવે તમે જે ક્લાસની અંદર કીધું, તો ક્લાસની અંદર એક ક્લાસની અંદર 60 ની સંખ્યા હોય છે, તો તમે 6 ફૂટનું ડિસ્ટન્સ મૂકો તો 6 થી 7 વિદ્યાર્થીઓ જ બેસી શકે. તો કઈ રીતના તમે મેનેજમેન્ટ સાચવશો? એટલે આ બધું સ્પષ્ટીકરણ જરૂરી છે. એક વાલી પરંતુ એસઓપી પ્રમાણે તે જવાબદારી પછી શાળાઓની બને છે ને સર, તેની જવાબદારી પછી શાળાઓની બને છે. ચોક્કસમાં ઉમેશભાઈ પાછો આવું છું આપની પાસે. ભાવિનભાઈ, આપનું શું માનવું છે? શાળા સંચાલકો પણ જે એસઓપી છે તેનાથી અવેર છે, ભલે 56 પાનાની એસઓપી છે તે વાલીઓએ નહીં વાંચી હોય, પરંતુ શાળા સંચાલકો જેમણે વિદ્યાર્થીઓને ભણાવવાના છે, જેમને ફીસ દેવાની છે, જેમને જે બિઝનેસ છે તે કરવાનો છે, એવું પણ આપણે કહી દઈએ એકવાર, તો એમણે તો એ 56 પાનાની એસઓપી વાંચી જશે કે કેન્દ્ર સરકારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું શાળા સંચાલકોને કે શાળાને કીધું હશે. શાળા સંચાલકોએ એસઓપી માંથી એટલું જ જોયું હશે કે એમને શું ફાયદો થાય છે. એમણે એ નહીં જોયું હોય કે વાલીઓને શું નુકસાન થાય છે, કાં તો વાલીઓનું કેવી રીતે આપણે રક્ષણ કરીશું કે વિદ્યાર્થીઓનું કેવી રીતે રક્ષણ કરીશું. આ અમે અહીંયા બેઠેલા તમામે તમામ વાલી મિત્રો એક સાથે કહી શકીએ એવી રીતની આ વાત છે. કોઈ પણ વાલી મંડળ 56 પાનાનો જે એસઓપી છે તે વાંચી છે ખરી? બીજું, હું એ જ વાત ઉપર આવું કે જે બી એસઓપી છે એ એસઓપી કેન્દ્ર સરકારે જાહેર કર્યું, ત્યારબાદ વોટ્સએપના માધ્યમથી ને ઘણી બધી જગ્યા ઉપર ફરતું પણ થયું છે. બિલકુલ, વાંચવું ના વાંચવું એ અંગત વિષય છે, એ વાંચીને સમજવું ના સમજવું એ પણ અંગત વિષય છે. પણ વાલી મંડળના અહીંયા તમામે તમામ મિત્રો છે અને હું પણ એક વાલી મંડળનો પ્રમુખ છું, તો અમે એક એવી પહેલ કરી હતી કે અમે વાલી મંડળ તરીકે આખું એસઓપી અમે લગભગ 70 થી લઈને 100 પેરેન્ટ્સોને સમજાવ્યું હતું. એના મોટા જે મેઇન પોઈન્ટ્સ હોય એ કાઢી અને જે ધ્યાન રાખવાના છે વિદ્યાર્થીઓ માટે ને પોતે, એ અમે એમને રૂબરૂ મોકલાયેલા છે, જેથી કરીને એ લોકોને અવેરનેસ લાગી હતી આપને. હા જી, તેમાંથી કોઈ ખામી લાગી હતી આપને કે સરકારે એમાંથી આ બાબતને ચેન્જ કરવા જેવી છે, અથવા તો આ એસઓપી ન હોવી જોઈએ, અથવા તો આ ગાઈડલાઈન ન હોવી જોઈએ? સવાલ એક જ ઉપસ્થિત થાય છે જે અત્યારે બધાનો છે કે જો સંમતિ પત્ર ના લીધું હોત તો સારું હતું, પણ હવે આગળ વધવાનું છે અને એક સ્ટેપ આગળ લેવું જ પડે એવું છે, કારણ કે 10 મહિનાથી છોકરાઓ ભણ્યા નથી, વિદ્યાર્થીઓ ભણ્યા નથી. તો એને ધ્યાનમાં રાખીને જે વાલીને એમાં ફરજિયાત નથી એ સંમતિ પત્ર, એ પણ સમજવાની જરૂર છે. એ ફરજિયાત નથી, એમ તો મોકલવું હોય એટલે આજે મારે મારા છોકરાને મોકલવું હોય તો જ મારે આપવાનું છે. મારું ઓનલાઈન એજ્યુકેશન ચાલુ જ રહેશે, મારું ઓનલાઈન એજ્યુકેશન બંધ નહીં થાય. ચલો ઠીક છે, વાત રહી ફીની, એ આખો અલગ મુદ્દો છે. ચલો ઠીક છે, હાલની ચર્ચા ઠીક છે. ધર્મેશભાઈ, આપનું શું માનવું છે? હવે
જુઓ, અહીંયા સરકારે જે નિર્ણય કર્યો છે એમાં એક બે વસ્તુ કચાસી એટલા માટે છે કે આપણે હમણાં એક સર્વે આવેલો ખાનગી સંસ્થાનો છે કે લગભગ આ કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું તો 30% જ એવા બાળકો છે કે જે લોકો ઓનલાઈન ભણ્યા છે. 70% એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો પાસે એક્સેસ નથી, મોબાઈલ નથી, ઇન્ટરનેટ નથી, એમના માતા પિતા એટલા સક્ષમ નથી કે 9મા ધોરણમાં ભણતું બાળકો સ્વાભાવિક છે કે 2 બાળક હોય તો એક બાળક નાનું હોઈ શકે, તો ઘરમાં 2 મોબાઈલ નથી લોકો પાસે. તો સરકારે જે નિર્ણય કર્યો માત્ર 25-30% ને ઉદ્દેશને રાખીને જ કર્યો છે. 70% તો સરકારે વિચાર્યું જ નથી. એટલે કહેવાનો મતલબ કે આ શિક્ષણની અસમાનતા છે. આ અસમાનતા નાબૂદ કરવા માટે સરકારે આ 10 મહિનામાં કોઈ પ્રયાસ નથી કર્યો કે દરેક બાળકને સમાન શિક્ષણનો આપણે બંધારણીય અધિકાર છે કે કોઈની સાથે ભેદભાવ ના થવો જોઈએ. ગરીબનું બાળક હોય કે પૈસાદારનું બાળક હોય, ભણતર તો બધાને સરખું જ મળે. પરંતુ એ જે બંધારણીય અધિકારનું આ કોરોના કાળમાં સદંતર એ ઉલ્લંઘન થયું છે. એટલે આમાં શું થશે કે જે લોકો પાસે સારા એવા પૈસા છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, એ લોકો સ્કૂલે જાય કે પણ એમને ભણતર તો સારું મળ્યું એટલે પરીક્ષામાં એ લોકોને વધારે માર્ક્સ આવવાના. જ્યારે જે બાળકો ગામડામાં ઇન્ટિરિયર પાર્ટમાં છે, જે લોકો ખરેખર ભલે હોશિયાર છે પરંતુ જેમની પાસે સંસાધનો નથી, મોબાઈલ નથી, ઇન્ટરનેટ નથી, એ હોશિયાર હોવા છતાં એમને પરીક્ષામાં અન્યાય થવા. ચલો સિદ્ધરાજભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. સિદ્ધરાજભાઈ, શું કેવું છે આ જે વાત અત્યારે સામે આવી છે તેને લઈને આપનું શું માનવું છે? 100% સાચી વાત છે. કારણ કે હું સરકારી શાળામાં છું એટલે મને ખબર છે કે અમારા જે બાળકો છે એ ખૂબ ગરીબ છે. ગામડે માની લ્યો કે એને સામાજિક, એને ઇન્ટરનેટ એની પાસે વ્યવસ્થા છે તો અહીંયા ઇન્ટરનેટ કનેક્શન જ નથી મળતું, અથવા તો ટાવર નથી તો નથી મળતું, ટીવી પણ પૂરતું નથી. તો આ બધી બાબતો જે ગ્રામ્ય કક્ષાના સ્ટુડન્ટોને છે એના માટે તો સ્કૂલો હવે ખોલવી જ પડશે. એ બધી બાબતો કદાચ સરકાર ભૂલી ગઈ એવું આપ માની રહ્યા છો સિદ્ધરાજભાઈ ને? એ બધી બાબતો સરકાર ભૂલી ગઈ છે. ચોક્કસભાઈ, ચિંતકભાઈ આપની પાસેથી પણ એ બાબત જાણવી છે મારે કે સરકાર આ બધી બાબતોને ભૂલી ગઈ છે શું? પરંતુ નથી લાગતું કે સરકાર માટે પણ આ એક નવું જ વસ્તુ હતી? કોરોના આવે છે, વાલીઓ માટે પણ નવો છે, સરકાર માટે પણ નવો છે, અને સરકારે કંઈક મધ્યસ્થીનો રસ્તો કાઢ્યો કે જેમાં મોબાઈલ દ્વારા ભણતર થઈ શકે અને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેવો કદાચ પ્રયાસ કરવામાં આવ્યો સરકાર દ્વારા. સાહેબ, એજ્યુકેશન બજેટ આપણું 33,000 કરોડ હતું અને અત્યારે ટીચર્સને છૂટા કરી દેવામાં આવ્યા છે અને લોકોની ફીસ પગાર ચૂકવાયો નથી. તો એ ટાઈમમાં સરકારે એ ટાઈમમાં જે ફ્રી ટેબ્લેટ અને આટલું બધું જે મફતમાં લોકોને આપી રહ્યું છે, જો સરકારે પૂરું પાડ્યું હોત, નેટ કનેક્ટિવિટી આપી હોત. હવે અત્યારે એ કેવું યોગ્ય છે કે 30% બાળકો જ ભણશે અને એમાં બી 30% કોર્સ જ ભણશે એ લોકો, અને એમાંથી પાછું 5% સવાલો આવશે. તો એ બાળક જે ભણીને બહાર નીકળશે 10મા અને 12મા ધોરણમાંથી, તો એની આઈક્યુ લેવલ શું હશે? એટલે તમે શું આખી એક પાછળની પેઢી બરબાદ કરી રહ્યા છો? એ જે ભણીને બહાર નીકળશે એના સંતાનોને શું ભણાવશે અને આગળ જઈને શું એવું કરશે? એટલે આ એકદમ ખોટી વાત છે. ઓપ્શનલ કરી દીધું છે સરકારને. જો ઓપ્શનલ જ રાખવું હતું તો ઓપ્શન વાલીઓને જ આપી દેવું હતું. બધી વસ્તુ પોતે ઓપ્શનલ કરીને બેસી જવાની શું જરૂર છે? વાલીઓને ઇન્વોલ્વ કરો, એ લોકોની તકલીફ જાણો, બધાને ભેગા કરો. પણ વાલીઓને કોઈ સાંભળતું નથી. શાળા સંચાલકો, ઇલેક્શન નજીક આવે, શાળા સંચાલકો પ્રેશર આપે છે અને અચાનક ઇલેક્શનના ટાઈમમાં બધા જ કોરોના ભાગી જાય છે. ઇલેક્શન જાય એટલે કોરોના પાછો આવી જાય છે. ચલો ઠીક છે. આ તો કોરોના સરકાર તરફથી છે કે બહારથી આવ્યું છે, ચાઇનાથી આવ્યું છે, તો ખબર નથી પડતી હવે. ઠીક છે ચિંતકભાઈ, આપની પાસે સમયનો અભાવ છે તેના માટે આ ચર્ચાને અહીં અટકાવી પડશે. આ તમામ મહાનુભાવ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.